રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 25% ટેરિફ મુલતવી રાખ્યો છે. જો કે આ ટેરિફ 7 ઓગસ્ટથી લાગુ થઈ જશે. ટ્રમ્પે માત્ર ભારત જ નહીં પરંતુ 92 દેશ પર ટેરિફ લગાવ્યો છે. ભારતની વાત કરીએ તો ટ્રમ્પના ટેરિફથી ટેક્સટાઇલ એક્સપોર્ટ્સ, ફાર્માસ્યુટિકલ્સ, ઓટોમોબાઈલ, એક્સેસરીઝ, સ્ટીલ અને એલ્યુમિનિયમ, સોલાર ઉપકરણો અને આઈટી સર્વિસ પર અસર થશે. ટ્રમ્પના ટેરિફને કારણે ભારતીય શેર બજારમાં પણ છેલ્લા કેટલાક દિવસથી કડાકો નોંધાઈ રહ્યો છે. 7 ઓગસ્ટના જ્યારે ટેરિફ લાગુ થશે ત્યારે પણ શેર બજારમાં ઉહાપોહ થવાની પૂરેપૂરી સંભાવના છે. ટ્રમ્પે ટેરિફની જાહેરાત ભલે કરી પરંતુ તેની અસર અમેરિકામાં પણ જોવા મળી રહી છે. અમેરિકામાં મોંઘવારીના દરમાં વધારો જોવા મળ્યો. એક રિપોર્ટ ટેરિફ લાગવાથી અનેક વસ્તુઓના ભાવમાં ધરખમ વધારો થયો છે. ટ્રમ્પના ટેરિફના નિર્ણયને લઈને અમેરિકાના લોકો પણ મોંઘવારીનો સામનો કરી રહ્યા છે. તો શેર બજારમાં પણ સતત કડાકો નોંધાઈ રહ્યો છે. બીજી તરફ ટ્રમ્પનો જે ટેરિફનો નિર્ણય છે પહેલા 2 એપ્રિલે જાહેરાત કરવામાં આવી હતી, પછી 90 દિવસ માટે સ્થગિત કરવામાં આવ્યો હતો. આ નિર્ણય હવે આગામી 7 તારીખથી 92 દેશ પર નવા ટેરિફની યાદી જાહેર કરી દેવામાં આવી છે. તો આજ મુદ્દે ચર્ચા કરવા માટે તપન દોશી સીએ છે, આપણી સાથે લાઈવ જોડાયા છે. તપનભાઈ, એક તરફ ટેરિફનો નિર્ણય અને શેર બજારમાં પણ સતત કડાકો નોંધાઈ રહ્યો છે. કારોબારી સપ્તાહનો અંતિમ દિવસ, તે દિવસે પણ રેડ ઝોનમાં શેર બજાર ખુલ્યું. શું લાગે છે, ટેરિફ લાગુ થઈ જશે પછી લોકોની શું સ્થિતિ થશે? જી, આપણે જોઈએ છે જે રીતે ટેરિફ લાગી રહ્યા છે એ ઓફકોર્સ એક તરફનું પેનિક સિચ્યુએશન માર્કેટમાં ઊભું કરી રહ્યા છે. પણ માર્કેટ તમે જો તો ઘણું મેચ્યોર રીતે આનો ડીલ કરી રહ્યું છે. હવે આ ટેરિફની વાત આપણે પરમ દિવસે આવી ગઈ હતી. ગઈકાલે પણ ઓફકોર્સ 100-150 પોઈન્ટનું હતું ને આજે કડાક પણ 100 પોઈન્ટની આજુબાજુ છે. એટલે પણ જ્યાં જ્યાં સેક્ટરને રિલેટેડ છે, જ્યાં ઇમ્પેક્ટ આવે છે, જે ટેક્સટાઇલ છે, ગોલ્ડ એન્ડ જેમ્સ ઇન્ડસ્ટ્રી કે ઓટોમોબાઈલ છે, આપણે લેધર ઇન્ડસ્ટ્રી, કેમિકલ ઇન્ડસ્ટ્રી, ત્યાં થોડું તમને ઉપર નીચે દેખાય છે. બાકી ડોમેસ્ટિક ફેક્ટરમાં તમારે એટલું દેખાતું નથી. અને બધાની એવી આશા છે કે આપણે આ એકાદ મહિનામાં 1.5 મહિનામાં કશું ટ્રમ્પ સાથે ડિસ્કશન, નેગોશિએશન થઈને આજે 25%નો જે ટેરિફ છે કદાચ 15 થી 20% નીચે આવી જશે. કેમ કે તમે ટ્રમ્પની હિસ્ટ્રી પણ જો આગળ પણ આપણે સાઉથ કોરિયા સામે 25% લગાવ્યું હતું, પછી 15%. એ કે ઘણી બધી કન્ટ્રી સાથે એમને રીતે પુશ કરવા માટે, ગવર્મેન્ટને પુશ કરવા માટે પહેલા વધારે ટેરિફ લગાવે છે, પછી નેગોશિએશન થાય છે, 15-20 મહિનામાં નીચે આવે છે. કેમ કે આ ટેરિફ શક્ય નથી. જો આટલા 25% ટેરિફમાં ધંધો થઈ જ ના શકે. માર્જિન પર ડાયરેક્ટ ઇમ્પેક્ટ આવે છે દરેક સેક્ટરમાં. ઓલમોસ્ટ તમે કહો કે 10-15% સેલ્સમાં ઇમ્પેક્ટ આવી જશે અને માર્જિનમાં પણ ઓલમોસ્ટ 8-10%નું ઇમ્પેક્ટ આવી જાય છે ઘણા બધા સેક્ટરમાં. આવી સિચ્યુએશનમાં ઓફકોર્સ કઈ સોલ્યુશન આવશે, પણ જે વાત અટકી છે, જે તમને પણ ખબર છે કે એગ્રીકલ્ચર પ્રોડક્ટ્સ પર વાત અટકી છે, જ્યાં આપણે છૂટ આપવા નથી માંગતા, જે યુએસ માંગે છે. તો આઈ થિંક એ પણ આપણે નેશનલ ઇન્ટરેસ્ટમાં પ્રધાનમંત્રી મોદીજી બહુ જ મક્કમ છે એ બાબતે. સો હોપફુલી કંઈક ને કંઈક રિઝોલ્યુશન આવશે. પણ આમાં એટલું ગભરાવાની જરૂર નથી, કેમ કે આ 2% આપણા જીડીપીનું છે. તમે આ ટેરિફ જુઓ તો યુએસને જે એક્સપોર્ટ કરીએ છીએ, એટલે ડાયરેક્ટ એટલો મોટો ઇમ્પેક્ટ નહીં આવે. આ જે તમને નોર્મલ ઇમ્પેક્ટ દેખાઈ રહ્યો છે, પણ આ સેન્ટિમેન્ટલ નેગેટિવ છે. હવે જ્યાં સુધી આ સોલ્વ નહીં થાય ત્યાં સુધી માર્કેટ દબાણમાં રહેશે. અધૂરોમાં પૂરું જે રિઝલ્ટ સિઝન ચાલુ થઈ રહ્યા છે એ પણ એટલા સારા નથી આવ્યા. ઘણા બધા આઈટી સેક્ટરે ખાસું રિઝલ્ટ સારું નથી આપ્યું. બેંકમાં પણ અમુક બેંકે નથી સારું આપ્યું. ઓવરઓલ તમે જુઓ તો ઘણો પ્રેશરમાં છે. ક્વાર્ટરલી રિઝલ્ટ પણ આઈ થિંક ક્વાર્ટરમાં ઇમ્પ્રુવમેન્ટ થશે. પણ હા, હમણાં એવું છે કે સેન્ટિમેન્ટલ નેગેટિવ છે અને રિઝલ્ટ સિઝન પણ સાથ નથી આપણું, એટલે તમે માર્કેટ દબાણમાં જોવો છો. તપનભાઈ, છેલ્લા કેટલાય સમયથી એવું થઈ રહ્યું છે કે શેર બજારમાં નોંધપાત્ર ઘટાડો થઈ રહ્યો છે અને હજુ આગામી સમયમાં કેટલા સમય સુધી આ જ પ્રકારની પરિસ્થિતિ રહેશે અને લોકોની ચિંતા ક્યારે હળવી થશે? જો આમાં જોઈએ ને તો આપણી પાસે એક સૌથી મોટો હથિયાર હતો, એ તો ક્વાર્ટરલી રિઝલ્ટ. હવે જે તમને કીધું, આપણે આખો જુલાઈ મંથ હવે જતો રહ્યો છે અને આ જુલાઈ મંથમાં જેટલા પણ રિઝલ્ટ આવ્યા છે તમે જોશો ઓવરઓલ એટલા પણ પોઝિટિવ નથી જે એક્સપેક્ટેશન હોય. એના લીધે શું થઈ રહ્યું છે કે દબાણ દેખાય છે. મારા હિસાબે આજે સેકન્ડ ક્વાર્ટરનો જે રિઝલ્ટ આવશે આપણે, ઓકે, એ વધારે સારું છે. કેમ કે એમાં જે ઇન્ફ્લેશન નીચે ગયું છે, ભાવ વધારો જે ઓછો થયો છે અને જે આ વખતે વરસાદે સારો છે, તો એનો ઇમ્પેક્ટ ઘણું એવું સેકન્ડ ક્વાર્ટરમાંથી આવશે. એટલે મને લાગે છે કે હજી પણ ઓગસ્ટ, સપ્ટેમ્બર એટલે 1 ઓક્ટોબરથી જયારે સેકન્ડ ક્વાર્ટરના રિઝલ્ટ ચાલુ થશે ત્યાંથી તમને કદાચ
સારા રિઝલ્ટ આવે એની ઉમ્મીદ વધારે છે, પણ આઈટી પ્રેશરમાં રહેશે. એટલે આઈટી છે ને આખા ઇન્ડેક્સ સેકન્ડ નંબર, અગર તમે જો બેન્કિંગ પછી કોઈ મોટો સેક્ટર છે ઇન્ડેક્સમાં, એ છે આઈટી. એ આખું માર્કેટને દબાણમાં રાખે છે. આઈટીમાં સારા ન્યૂઝ નથી, એ તો તમને ખબર જ છે. એટલે એના લીધે મને હજી પણ એવું લાગે છે કે ચલો આ સેન્ટિમેન્ટલ કદાચ આ ટેરિફનું કઈ નેગોશિએશન થઈ જાય તો મને હજી લાગે છે કે આ 1-2 મહિના આપણે દબાણમાં છું, રેન્જમાં જ રહેશું. અને એ રેન્જ આપણે 25,000 ની આજુબાજુ, 24,500 થી 25,000 ની આજુબાજુ ફરશું, પણ બહુ મોટો વધારો નહીં આવે એવું લાગે છે. બિલકુલ. તપનભાઈ, વૈશ્વિક બજારની સ્થિતિ શું છે? વૈશ્વિક બજાર તો ઘણું સારું છે. તમે યુએસ જો તો ઓલ ટાઈમ હાઈ ટચ કરી રહ્યું છે. તમે ડાઉજોન્સ જો, નાસ્ડેક જો, અને એનું રીઝન છે કે ત્યાંના જે મેગ્નિફિસન્ટ 7 છે, જે આપણે ગૂગલ, માઇક્રોસોફ્ટ ને એનવીડિયા એ બધાની વાત કરીએ, ટેસ્લા ને, એ બધા બહુ સારા રિઝલ્ટ આપના. ટેસ્લાના નહીં પણ બાકી બધા આઈટીના ગઈકાલે ગૂગલ ને માઇક્રોસોફ્ટના રિઝલ્ટ હતો. એના લીધે ત્યાં એઆઈ ની એક કહેવાય ને કે ના લીધે મોટું માર્કેટ ઉભું છે. બાકી તમે ત્યાંનું બેન્કિંગ સેક્ટર જો, ત્યાંનું મેન્યુફેક્ચરિંગ સેક્ટર જો, યુએસ ની વાત કરું છું, એ એટલા સારા પરફોર્મ નથી કરી રહ્યા. એટલે કે આઈટી આખું ઇન્ડેક્સને ઉપર લઈ જાય છે. પણ ત્યાં હજી પણ મને એવું લાગે છે કે આગળ જઈને આ જે ટેરિફ લાગ્યા છે, એવરેજ ટેરિફ તમે જુઓ બધા કન્ટ્રીનું કમ્બાઇન્ડ કરીને અરાઉન્ડ 20% આજુબાજુ આવે છે. એના લીધે ત્યાં ભાવ વધારો થશે, એના લીધે જીડીપી થોડું ઓછું થઈ શકે છે. પણ હમણાં ત્યાં આઈટી સેક્ટર એટલું સારું પરફોર્મ કર્યું, એના લીધે ઓલ ટાઈમ હાઈ છે. જે રહી વાત યુરોપની ને બીજા બધા કન્ટ્રીઝની વાત કરીએ તો મિક્સ છે. એટલું ખરાબ પણ નથી, કેમ કે એ બધા ઘણા બધા યુકે ડીલ કરી દીધી, યુરોપે ડીલ કરી, એટલે સેન્ટિમેન્ટલ બૂસ્ટ આવી રહ્યું છે. આપણું જે ડીલ થયું નથી, સાચે કહીએ તો આપણે ઘણા અંડર પરફોર્મિંગ છે કમ્પેર ટુ વૈશ્વિક માર્કેટમાં. પણ જોઈએ ક્વાર્ટરલી રિઝલ્ટ અને આ જે નેગોશિએશન શું થાય છે એના પર ઘણું બધું આધાર છે. બિલકુલ. તપનભાઈ, તો વૈશ્વિક બજારની સ્થિતિ સારી છે, તો પછી ભારતમાં કેમ સતત કડાકો નોંધાઈ રહ્યો છે? આ ટેરિફ સિવાય અન્ય કયા કયા ફેક્ટરને તમે જવાબદાર ગણો છો? એનો એક સૌથી મોટો બીજો જે મેં તમને કીધું કે આઈટી સેક્ટર જે સેકન્ડ નંબરનું છે, એ ઘણું પ્રેશરમાં છે હમણાં. આઈટી સેક્ટર, કેમ કે આપણે એક તરફથી ટીસીએસ, ઇન્ફોસિસ, એચસીએલ, વિપ્રો એ બધાની વાત કરીએ, આપણે છે ને હંમેશા બેક ઓફિસ રહ્યા છે. આપણે કોઈ તો ઇનોવેશન નથી કર્યું. અને જે હમણાં તમે એઆઈ ની બૂમ જો છો, એમાં ઇનોવેશનનો મોટો હાથ છે. તો આગળ જઈને જોબ કટ્સ થશે. આપણા કોન્ટ્રાક્ટ વેલ્યુ જે ટીસીએસ, ઇન્ફોસિસ એ બધાના છે, એમાં કોન્ટ્રાક્ટ વેલ્યુમાં ઘટાડો આવી શકે છે. કેમ કે શું છે કે જે 50 લોકોથી કામ થતું તે 5 લોકોથી થશે. એટલે આગળ જઈને ગાઈડન્સ કટ થશે આ બધી કંપનીઓને એવું લાગે છે, અને એમાં કહેવાય ને કે ડી રેટિંગ થઈ શકે છે. એટલે આઈટીમાં એક ભાગ છે. પ્લસ રિઝલ્ટ સિઝનમાં પણ તમે જોશો તો અમુક સેક્ટરમાં જો કે બેન્કિંગ લઈએ તો એમાં પીએસયુ કંપનીના સારા રિઝલ્ટ આવે છે. પીએસયુ બેંકના પણ પ્રાઇવેટ બેંકમાં ઓકે છે. એમાં કોટક બેંકનું સારું રિઝલ્ટ નથી આવ્યું. રિયલ એસ્ટેટના પણ રિઝલ્ટ એટલા સારા નથી આવ્યા. ઓવરઓલ બીજા બધા કન્ઝમ્પશનની વાત કરીએ તો અમુક ડીમાર્ટ ને બધાના ઓકે આવ્યા છે ખાસ. એટલે બહુ મિક્સ બેગ રિઝલ્ટ છે, અને રિઝલ્ટ એક મોટો કારણ છે જેના લીધે આપણે પરફોર્મ નથી કર્યા. એફઆઈઆઈ, અને એક એફઆઈઆઈ નું પણ રીઝન છે કે એફઆઈઆઈ કન્ટિન્યુઅસલી છેલ્લા મહિનાથી સેલિંગ કરી રહ્યું છે. આઈ થિંક એ ઓપ્શન્સમાં આઈ થિંક 10% જ ખાલી એમનું ભાગ છે. એટલે હવે આ બધા રીઝનના લીધે આપણે ઘણા દબાણમાં છે. બિલકુલથી. તપનભાઈ, આમ તો ભારતે સ્પષ્ટ કહી દીધું છે કે માત્ર અમેરિકન હિતને ધ્યાનમાં રાખીને ભારત હસ્તાક્ષર નહીં કરે, પરંતુ જો આ નિર્ણય પર કોઈ સમાધાન નહીં થાય અને ટેરિફ લાગુ થાય 25%, તો ભારતના કયા કયા સેક્ટરની કેટલી અસર થઈ શકે? હવે અગર આ ટેરિફ લાગુ ને આપણે એઝમ્પશન કરી કે કદાચ ના જાય તો આમાં પહેલા તો ટેક્સટાઇલ પર બહુ મોટો ઇમ્પેક્ટ આવશે. જો આપણું સૌથી મોટું એક્સપોર્ટ ઓલમોસ્ટ 30% એક્સપોર્ટ ટેક્સટાઇલ ના થઈ રહ્યું છે, અને આપણે બાંગ્લાદેશ અને વિયેતનામ સામે કહેવાય ને કે આ ટેરિફ પહેલા બહુ સારો એવો એડવાન્ટેજ હતો, એ એડવાન્ટેજ જતો રહેશે. ત્યાં એક સારું એવું મને લાગે 10 થી 15% માર્જિન પર ડાયરેક્ટ ઇમ્પેક્ટ થઈ શકે છે, 15 થી 20% સેલ્સ પર. બીજો એક સેક્ટર તમે કેમિકલ સેક્ટરમાં જોશો, જે રીતે યુપીએલ છે, એસઆરએફ છે, પીએનએસ, એ બધાના તમે જોશો ને ત્યાં ઓલમોસ્ટ 25 થી 30%નું એક્સપોર્ટ છે. ત્યાં અગર આ લાગશે તો ઓલમોસ્ટ 5 થી 6%નું માર્જિન પર ઇમ્પેક્ટ આવશે. પછી આપણે ગોલ્ડ એન્ડ જ્વેલરી, જેમાં ટાઇટન છે, ગોકુલદાસ એક્સપોર્ટ છે, એ બધામાં પણ ઓલમોસ્ટ 10 થી 15%નો માર્જિનનો ઇમ્પેક્ટ આવશે. લેધર પ્રોડક્ટ્સમાં એ પણ એક સારું એવું આપણે એક્સપોર્ટ, ત્યાં એ સેક્ટરના સ્ટોક્સને ઇમ્પેક્ટ આવશે. બીજું એક સી ફૂડ્સનું છે, જે રીતે અવંતી ફિશ જે શ્રીમ્સ બધી એક્સપોર્ટ કરે છે, ત્યાં તો બહુ જ મોટો ઇમ્પેક્ટ આવશે. ત્યાં એક સારું એવું, કેમ કે આપણે 63,000 કરોડ રૂપિયાનું ઓલમોસ્ટ એક્સપોર્ટ છે. તો આ બધું જોઈને આ બધા સેક્ટરમાં તમારે જોશો કે મોટો ઇમ્પેક્ટ આવશે. જી બિલકુલથી. તપનભાઈ, આપે ખૂબ જ સરસ માહિતી આપી. વીટીવી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર.